મિત્રો, જો તમને વારંવાર છાતીમાં બળતરા થતી હોય, ખોરાક ગળા સુધી પાછો આવતો હોય અથવા રાત્રે ખાટું પાણી મોઢામાં આવતું હોય, તો શક્ય છે કે તમને GERD એટલે કે ગેસ્ટ્રો એસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ હોય. ઘણા લોકો આ સમસ્યાને સામાન્ય એસિડિટી સમજીને અવગણે છે, પણ જ્યારે એસિડ વારંવાર ઉપર આવે છે ત્યારે તે ખોરાકની નળી પર અસર કરી શકે છે, એટલે કે અન્ન નળી પર અસર કરી શકે છે. તો આજે આપણે સમજીશું કે GERD શું છે, તેમાં કઈ દવાઓ ઉપયોગમાં આવે છે, કઈ દવા ક્યારે લેવી અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. GERD શું છે? GERD એટલે એવી સ્થિતિ જેમાં પેટનું એસિડ વારંવાર ઉપર અન્નનળીમાં આવી જાય છે. સામાન્ય રીતે પેટ અને અન્નનળી વચ્ચે એક વાલ્વ હોય છે, જેને લોઅર ઇસોફેજિયલ સ્ફિક્ટર કહે છે. આ વાલ્વ ખોરાક પેટમાં જવા દે છે અને પછી બંધ થઈ જાય છે. પરંતુ જ્યારે આ વાલ્વ નબળો પડી જાય છે અથવા વારંવાર ખુલી જતો હોય છે, ત્યારે પેટનું એસિડ ઉપર આવી જાય છે. આ કારણે આ મુજબના લક્ષણો દેખાવા મળે છે: છાતીમાં બળતરા, ખોરાક ગળે પાછો આવવો, મોઢામાં ખાટું પાણી આવવું, ગળામાં ખરાશ અને રાત્રે ખાંસી. GERD માટે કયા પ્રકારની દવાઓ આપવામાં આવે છે? સામાન્ય રીતે GERD માટે 3 પ્રકારની દવાઓ વપરાય છે. નંબર 1 એન્ટાસિડ, નંબર 2 H2 બ્લોકર્સ અને નંબર 3 પ્રોટોન પમ્પ ઇન્હિબિટર્સ એટલે કે PPIs. ચાલો હવે દરેક દવા વિશે સરળ રીતે સમજીએ. નંબર 1 એન્ટાસિડ. એન્ટાસિડ એવી દવાઓ છે જે પેટમાં રહેલા એસિડને તાત્કાલિક નિષ્ક્રિય કરે છે. એટલે જો તમને અચાનક બળતરા શરૂ થાય તો એન્ટાસિડ થોડા સમયમાં રાહત આપી શકે છે. સામાન્ય રીતે લોકો લિક્વિડ સિરપ અથવા ચુએબલ ટેબ્લેટ રૂપે તેને લે છે. એન્ટાસિડ ક્યારે લેવી? જ્યારે છાતીમાં અચાનક બળતરા થાય, ભારે ખોરાક ખાધો હોય કે પછી મસાલેદાર ખોરાક ખાધો હોય ત્યારે એન્ટાસિડ લેવી જોઈએ. પરંતુ ધ્યાન રાખવું, એન્ટાસિડ માત્ર લક્ષણોમાં રાહત આપે છે, તે GERD નું મૂળ કારણ દૂર કરતું નથી. એટલે જો તમને વારંવાર બળતરા થતી હોય તો માત્ર એન્ટાસિડ પર નિર્ભર રહેવું યોગ્ય નથી. નંબર 2 H2 બ્લોકર્સ. H2 બ્લોકર્સ એવી દવાઓ છે જે પેટમાં એસિડ બનવાનું પ્રમાણ ઓછું કરે છે. આ દવા એન્ટાસિડ કરતાં લાંબા સમય સુધી રાહત આપે છે. તે સામાન્ય રીતે ડોક્ટરની સલાહથી લેવામાં આવે છે. H2 બ્લોકર્સ ક્યારે લેવી? સામાન્ય રીતે તે ભોજન પહેલા અથવા સૂતા પહેલા લેવી જોઈએ. આ દવાઓ ખાસ કરીને ત્યારે મદદરૂપ થાય છે જ્યારે રાત્રે બળતરા વધી જતી હોય. હવે નંબર 3 ની વાત કરીએ તો પ્રોટોન પમ્પ ઇન્હિબિટર્સ એટલે કે PPIs GERD માટે સૌથી સામાન્ય અને અસરકારક દવાઓમાંની એક છે. આ દવાઓ પેટમાં એસિડ બનવાની પ્રક્રિયા ઘટાડે છે, તેથી લાંબા સમય સુધી રાહત મળે છે. PPI ક્યારે લેવી? સામાન્ય રીતે સવારે ખાલી પેટે અથવા તો નાસ્તાના અડધા કલાક પહેલા, કારણ કે આ સમયે આ દવાઓ વધુ અસરકારક રીતે કામ કરે છે. ઘણા દર્દીઓમાં ડોક્ટર 2-4 અઠવાડિયા સુધી PPI આપતા હોય છે, પરંતુ લાંબા સમય સુધી દવા લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. હવે વાત કરીએ કે દવા સિવાય કઈ બાબતો મહત્વની છે. માત્ર દવા લેવી પૂરતી નથી, જીવનશૈલીમાં થોડો બદલાવ પણ જરૂરી છે. નંબર 1 ખોરાક પછી તરત સૂઈ ના જવું. ખોરાક પછી ઓછામાં ઓછા 2-3 કલાક પછી સૂવું. નંબર 2 ભારે અને મસાલેદાર ખોરાક ઓછો ખાવો. વધુ તેલ, મસાલા અને ફાસ્ટ ફૂડ GERD વધારી શકે છે. નંબર 3 નાની નાની ક્વોન્ટિટીમાં ખોરાક લેવો, એટલે કે એક સાથે વધારે ખોરાક ન લેવો, પરંતુ થોડો થોડો ખોરાક લેવો, કારણ કે એક સાથે વધુ પડતો ખોરાક લેવાથી પેટ પર દબાણ વધી શકે છે. નંબર 4 વજન નિયંત્રિત રાખવું. વધુ વજન પણ GERD નું એક મોટું કારણ બની શકે છે. નંબર 5 ધૂમ્રપાન અને આલ્કોહોલ ટાળવું. આ આદતો અન્નનળીના વાલ્વને નબળું બનાવી શકે છે. હવે વાત કરીએ કે ક્યારે ડોક્ટરને મળવું જરૂરી છે. જો આ મુજબના લક્ષણો જોવા મળે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ. અઠવાડિયામાં ઘણી વખત બળતરા થાય, ખોરાક ગળે ઉતારવામાં મુશ્કેલી પડે, સતત ખાંસી આવતી હોય, ગળામાં દુખાવો થતો હોય, વજન ઝડપથી ઘટી રહ્યું હોય, તો આવા સંકેતોને અવગણવા જોઈએ નહીં. બીજી એક મહત્વની વાત, ઘણા લોકો પોતે જ દવા ખરીદીને ખાઈ લે છે અને લાંબા સમય સુધી લેતા રહે છે, પરંતુ દરેક વ્યક્તિ માટે દવા અને ડોઝ અલગ અલગ હોઈ શકે છે. એટલે કોઈ પણ દવા શરૂ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. અને હવે છેલ્લે કહીશ કે GERD એક સામાન્ય સમસ્યા છે,
પણ તેને અવગણવાથી મુશ્કેલીઓ વધી શકે છે. સાચી દવા, યોગ્ય સમય અને સારી જીવનશૈલી દ્વારા આ સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે. જો તમને પણ વારંવાર બળતરા અથવા એસિડિટી થતી હોય તો કમેન્ટમાં જરૂર લખો. અને આવી સરળ આરોગ્ય માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.